નમસ્કાર, ટેકનોગુરુ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ અને હું છું કુનાલ. ગત વખતના પ્રોગ્રામમાં આપણે એપલ વોચ સહિતની ઘણી બધી વસ્તુઓ જોઈ, એપ ઓફ ધ વીક પણ જોયું. આ વખતે પણ ઘણું બધું એવું લઈને આવ્યા છે જે તમારા માટે ઘણું ફાયદાકારક છે. કુનાલ, ખાસ કરીને આપણે મેઇન વસ્તુ જોઈએ તો આજે દર્શકો માટે આપણે શું લાવ્યા છીએ? યસ વિશાલ, ખાસ આજના શોમાં આપણે એક ટોપ 10 મોબાઈલ્સનું આપણે એક લિસ્ટ તૈયાર કર્યું છે, જે બજેટ સ્માર્ટફોન જેને કહી શકાય, જે આજે સૌથી મોટો પ્રોબ્લેમ છે લોકોને કે ફોન સસ્તો અને સારો કયો લેવો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક ટોપ 10 મોબાઈલ જોઈશું 10,000ની નીચેના. ત્યારબાદ આપણે એક એપ્લિકેશન ઓફ ધ વીક લઈને આવીશું કે જેની અંદર રેલવે યાત્રીઓને સૌથી જે ફાયદેમંદ સાબિત થાય એવી એપ્લિકેશન ઓફ ધ વીક જોઈશું. અને ત્યારબાદ સાયબર એલર્ટ અને પછી આસ્ક ટેકનોગુરુમાં સવાલોના જવાબો. ઉનાળાનો માહોલ છે, ગરમી પણ સખત પડી રહી છે, વેકેશન છે, પરીક્ષાઓ પતી ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ્સોની ઘણી બધી ડિમાન્ડ રહેતી હોય છે વાલીઓ સમક્ષ. કુનાલ, ખાસ કરીને જોવા જઈએ તો વેકેશનમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડ રહેતી હોય છે કોઈને કોઈ વસ્તુ. પહેલા તો સાયકલથી પતી જતું હતું, પરંતુ અત્યારે તો મોબાઈલની ડિમાન્ડ વધી ગઈ છે. શું કહેશો? યસ, ડેફિનેટલી વિશાલ, કારણ કે આજના હાઈટેક જમાનામાં તમે વાત કરો તો સૌથી ફેવરિટ અગર કોઈની જો ગિફ્ટ હોઈ શકે તો ડેફિનેટલી ગેજેટ. અને ગેજેટની વાત કરીએ તો મોબાઈલ એ સૌથી પહેલું નામ આવે છે. તો ડેફિનેટલી આજે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે, પણ સાથે સાથે પેરેન્ટ્સ પાસે ડિમાન્ડ પણ મૂકી હશે કે આ વખતે જો હું પાસ થઈશ તો મને આ મોબાઈલ અપાવજો, આ મોબાઈલ અપાવજો. એટલે ડેફિનેટલી મોબાઈલ એ પહેલી એમની ડિમાન્ડ હશે. તો કુનાલ, જોવા જઈએ તો ખાસ કરીને મોબાઈલ ઘણા બધા માર્કેટમાં અવેલેબલ છે, પરંતુ દરેક વાલીઓનું અલગ અલગ બજેટ હોય છે, દરેક પેરેન્ટનું અલગ અલગ બજેટ હોય છે. તો કેવા ગેજેટ્સ કે મોબાઈલ વાલીઓ ખરીદી શકશે એના વિશે કોઈ માહિતી મળી શકશે કુનાલ? ખાસ કરીને ઓછા બજેટમાં મોબાઈલ સારો. યસ વિશાલ, આ સૌથી પેરેન્ટ્સની મૂંઝવણ એ જ હોય છે. એક તો પહેલા તો નાની ઉંમરમાં બાળકોને મોબાઈલ આપવાના, અને પેરેન્ટ્સ આ ટાઈમમાં બાળકોને મોબાઈલથી નો તો કહી જ શકવાના નથી, ના તો પાડી શકવાના નથી. એટલે ખાસ એ લોકોની મૂંઝવણ એ હોય છે કે મોંઘો અપાવો કે સસ્તો અપાવો કે શું છે. તો ખાસ પેરેન્ટ્સ માટે આપણે એક લિસ્ટ તૈયાર કર્યું છે કે બજેટ સ્માર્ટફોન 10,000 અને 10,000થી નીચેના કયા ટોપ 10 મોબાઈલ્સ છે જે ખરીદી શકાય. તો ચલો નજર કરી લઈએ એવા મોબાઈલ પર જે તમારા બજેટમાં પણ છે, તમારા છોકરાઓને પણ ખુશ કરી શકશો અને ગિફ્ટ પણ આપી શકશો. લેટ્સ ચેક ઇટ આઉટ. દસ નંબર પર છે કાર્બન ટાઇટેનિયમ એક્ટેન પ્લસ. કાર્બન ટાઇટેનિયમ એક્ટેન પ્લસને 18,000ની પ્રાઇસ સાથે માઇક્રોમેક્સ કેનવાસ નાઇટ સામે લોન્ચ કરવામાં આવ્યો હતો. એન્ડ નાવ ઇટ્સ અવેલેબલ અંડર 10,000. તેના સ્પેસિફિકેશનના કારણે ફોન ખૂબ જ એટ્રેક્ટિવ બને છે. ફોનની ડિઝાઇન પણ સારી છે. તેમાં એન્ડ્રોઇડ 4.4.2 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ છે. 1.7 ગીગાહર્ટ્ઝ કોર્ટેક્સ A7 મીડિયાટેક MT6592 પ્રોસેસર છે. 2GB રેમ છે, જ્યારે 5 ઇંચની સ્ક્રીન 1080x1920 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે, જેની ડેન્સિટી 411 છે. કેમેરાની વાત કરીએ તો 16 મેગાપિક્સલ રિયર કેમેરો છે અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા શાનદાર ફોટોઝ ક્લિક કરી શકે છે. ઇન્ટરનલ સ્ટોરેજ 16GB છે, તેમજ 332GB એક્સપાન્ડેબલ છે. 2000 mAh ધરાવતી બેટરી આટલી કિંમતના ફોનમાં સારી કહી શકાય. આ ફોન ડ્યુઅલ સિમ છે. નંબર 9 પર છે સોનીનો એક્સપીરિયા E3 ફોન. સપ્ટેમ્બર 2014માં જ્યારે બજારમાં આ ફોન લોન્ચ થયો ત્યારે તેની પ્રાઇસ 12,000 હતી. બટ હવે સોની એક્સપીરિયા E4 લોન્ચ થઈ ગયો છે, જેથી હવે આ E3 ફોન 10,000 કરતાં પણ ઓછી પ્રાઇસમાં મળે છે. તેમાં 4.5 ઇંચની સ્ક્રીન છે, 1.2 ગીગાહર્ટ્ઝ ક્વાડ-કોર સ્નેપડ્રેગન 400 પ્રોસેસર છે, 1GB રેમ છે, 5 મેગાપિક્સલ રિયર કેમેરા છે એન્ડ 0.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. 4GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, તેમજ 32GB એક્સપાન્ડેબલ માઇક્રો SD કાર્ડ છે. 2330 મિલિએમ્પ-આવરની નોન રિમૂવેબલ બેટરી છે. સિંગલ સિમ એન્ડ ડબલ સી વેરિયન્ટ છે.
OAS V 4.4.2 KitKat છે. ઇન્ટરનેશનલ બ્રાન્ડમાં 10,000 સુધીની પ્રાઇઝમાં આ બેસ્ટ ફોન છે. આઠમા નંબરે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે સેમસંગનો ગેલેક્સી કોર પ્રાઇમ ડ્યુઓસ ફોન. ઘણા ફોન લોન્ચ કર્યા બાદ સેમસંગે 10,000ની પ્રાઇઝમાં સેમસંગ ગેલેક્સી કોર લોન્ચ કર્યો. તેમાં 1.2 ગીગાહર્ટ્ઝ કાલકોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર છે, 1 GB રેમ છે, જેના કારણે ફોન સારી રીતે રન થાય છે. 4.5 ઇંચની સ્ક્રીન છે. તેનું લો રિઝોલ્યુશન 480 થી 800 પિક્સલ છે, જે 207 પિક્સલ ડેન્સિટી ધરાવે છે. 5 મેગાપિક્સલ રિયલ કેમેરા છે તેમજ 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે અને તે ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. 8 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, 64 GB એક્સપાન્ડેબલ માઇક્રો SD કાર્ડ છે, 2000 mAhની બેટરી છે, OS એન્ડ્રોઇડ 4.4.4 KitKat છે. કોલિંગ, મેસેજિંગ અને ઇન્ટરનેટ બ્રાઉઝિંગના યુઝ માટે આ સારો ફોન છે. જે તમારે લેવો હોય તો તે બેસ્ટ ફોન છે. સાતમા નંબરે સ્થાન જમાવ્યું છે કમ્પ્યુટરમાં એક્કો જમાવી ચૂકેલી કંપની લિનોવોના S850એ. લોન્ચ થયાના થોડા મહિનામાં જ લિનોવો S850ની પ્રાઇસ ડ્રોપ થઈ ગઈ હતી અને હવે તે 10,000માં અવેલેબલ છે. બેસ્ટ કેમેરા માટે 10,000ની પ્રાઇઝમાં આ બેસ્ટ ફોન છે. તેમાં એક્સેલન્ટ 13 મેગાપિક્સલ કેમેરા છે. સેલ્ફી લવર્સ માટે 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. તેમાં ફોટોગ્રાફીની ક્વોલિટી બેસ્ટ છે. ફોનની ડિઝાઇન એકદમ સિમ્પલ અને સારી છે. ક્વોડ કોર 1.3 ગીગાહર્ટ્ઝ મીડિયાટેક MT6582 પ્રોસેસર છે. 1 GB રેમ છે. 5 ઇંચની HD ડિસ્પ્લે છે. ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. 2000 mAh નોન રિમૂવેબલ બેટરી છે. OAS V 4.2 જેલી બિન છે. તેની ડિસ્પ્લે 720 બાય 1280 પિક્સલ છે, જે 294 પિક્સલ ડેન્સિટી ધરાવે છે. If you are okay with 16 GB space, this phone is very good in camera and design. છઠ્ઠા નંબરે છે ઇન્ડિયાની એપલ ગણાતી કંપની માઇક્રોમેક્સનો કેનવાસ નાઇટ્રો A311. હા, કારણ કે માઇક્રોમેક્સ ઇઝ નો મોર સ્મોલ કંપની. ઇન્ડિયન માર્કેટમાં અત્યારે માઇક્રોમેક્સ એક કી પ્લેયર કંપની બની ગઈ છે. કેનવાસ નાઇટ્રોએ માઇક્રોમેક્સ માટે એક અલગ માર્કેટ ઊભું કર્યું છે. તેમાં 1.7 GHz ઓક્ટા-કોર મેડિટેક 6592 પ્રોસેસર છે. તેમાં 780 બાય 1280 પિક્સલની HD સ્ક્રીન છે. 13 મેગાપિક્સલ રિયર કેમેરો છે તેમજ 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો છે. 2500 mAhની બેટરી છે. લાઇટ છે. ઇન્ટરનલ સ્ટોરેજ 8 GB તેમજ 32 GB એક્સપેન્ડેબલ સ્ટોરેજ છે. ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. OS V 4.2.2 KitKat છે. તાઇવાનની કંપની HTCના ડિઝાયર સિરીઝનો 526G પ્લસ 5મા નંબરે સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. HTCએ રિસેન્ટલી જ ડિઝાયર Y26 લોન્ચ કર્યો છે, જે લુક વાઇઝ એક ગુડ ઇમ્પ્રેશન તમારા માઇન્ડમાં ક્રિએટ કરે છે. ડિઝાઇનની વાત કરીએ તો તેના અગાઉ લોન્ચ થયેલા ફોન સાથે થોડી મળતી આવે છે. તેમાં ક્વોડ કોર 1.7 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર પ્રોસેસર છે. એન્ડ્રોઇડ 4.2.2 KitKat ઓપરેટિંગ સિસ્ટમ છે. 1 GB રેમ છે, જે આ જ રેન્જના અન્ય ફોન કરતાં ઓછી છે. ડિસ્પ્લે બાજુ નજર કરીએ તો 4.7 ઇંચની સ્ક્રીન છે. ડ્યુઅલ સિમ ધરાવતા આ ફોનમાં રિયર કેમેરા 8 મેગાપિક્સલ છે, જ્યારે ફ્રન્ટ કેમેરા 2 મેગાપિક્સલ છે. નોટિફિકેશન્સ માટે LED લાઇટ છે. ઇન્ટરનલ સ્ટોરેજની વાત કરીએ તો બિલ્ટ ઇન 8 GB છે, તેમજ 32 GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. 2000 mAhની બેટરી છે, જે તમારો લાંબો સમય સાથ નિભાવી શકે છે. જો તમારે બજેટ ફોનમાં સારી બ્રાન્ડ જોઈતી હોય તો ધીસ ફોન ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. નંબર 4 પર છે હુવેઈનો Honor 4X. હુવેઈનો Honor 4X એ ભારતીય સ્માર્ટફોન બજારમાં એક નવો ફોન છે.
હુવેઈનો આ સ્માર્ટફોન રિસન્ટલી જ ₹10,000 માં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમજ તેને Xiaomi Redmi Note Micromax U Eurekaની સામે મૂકવામાં આવ્યો છે. તેમાં 62-બીટ ક્વાડ કોર 1.2 GHz સ્નેપડ્રેગન 410 પ્રોસેસર છે અને 2 GB RAM છે. ફોનમાં 5.5 ઇંચની LCD ડિસ્પ્લે છે. 720 બાય 1280 પિક્સેલ રિઝોલ્યુશન છે, જે 267 પિક્સેલ ડેન્સિટી ધરાવે છે. ભારતીય યુઝર્સને ટાર્ગેટ કરી ડ્યુઅલ સિમ સ્માર્ટફોન બનાવવામાં આવ્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ ફોનને પહેલેથી જ 4G LTE સપોર્ટેડ બનાવાયો છે. ડિઝાઇન એકદમ સિમ્પલ છે, બટ બ્લેક સ્ટ્રક્ચરના કારણે ફોન ડીસન્ટ લાગે છે. ફોટો શોખીનોને ફોનનો રિયર 30 મેગાપિક્સલ અને ફ્રન્ટ 5 મેગાપિક્સલ કેમેરો નિરાશ નહીં કરે. 8GB ઇન્ટરનલ સ્ટોરેજ તેમજ 32 GB સુધી એક્સપાન્ડેબલ છે. ફોનમાં 3000 mAh ની બેટરી સપોર્ટેડ છે. OS એન્ડ્રોઇડ V4.2.2 KitKat છે. ઇટ ઇઝ અ ગુડ ફોન એન્ડ યુરેકા એન્ડ Redmi Note નો સૌથી બેસ્ટ વિકલ્પ પણ છે. પરંતુ તમારે ગેમિંગ માટે સારો ફોન જોઈતો હોય તો it will be good go with Micromax Eureka. નંબર 3 પર છે ચાઇનાની એપલ ગણાતી Xiaomiનો Redmi Note. કંપનીનો આ ત્રીજો સ્માર્ટફોન ઇન્ડિયામાં લોન્ચ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતમાં Xiaomi ફોનના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઓક્ટા કોર પ્રોસેસર વાળો આ 4G રેન્જ અવેલેબલ ન હોવાના કારણે બેન કરવામાં આવ્યો હતો. આ ફોનમાં ક્વાડ કોર 1.6 GHz ક્વાલકોમ સ્નેપડ્રેગન 400 પ્રોસેસર છે. 2 GB RAM છે, જેના કારણે તમારો ફોન એકદમ સ્મૂથલી રન થશે. 5.5 ઇંચની LCD ડિસ્પ્લે છે, જેમાં 720.1280 પિક્સેલનું રિઝોલ્યુશન છે, જે 267 પિક્સેલ ડેન્સિટી ધરાવે છે. વેલ, ઇટ્સ નોટ ગ્રેટ, બટ ઇટ્સ ગુડ ઇન 10,000. તેનો રિયર કેમેરા 13 મેગાપિક્સલ છે, તેમજ ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલ છે. કેમેરા ક્વોલિટી ઇઝ ડિસન્ટ ફોર પ્રાઇસ. તેની બેટરી 1300 mAh છે. ફોનનું વજન 199 ગ્રામ છે. 8GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, તેમજ 64GB એક્સટર્નલ સ્ટોરેજ અવેલેબલ છે, તેમજ 4G 3G સપોર્ટેડ છે. આ ફોન એન્ડ્રોઇડ 4.2.2 જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. વેલ, ઇટ્સ નોટ અ બેડ ડીલ ઇન 10,000. બીજા ક્રમે છે આસુસનો ઝેનફોન 5. આસુસે જુલાઈ 2014માં આસુસ ઝેનફોન 5ની સિરીઝનો નવો ફોન લોન્ચ કર્યો છે. તેમાં 1.6 GHz ઇન્ટેલ ડ્યુઅલ કોર પ્રોસેસર છે, તેમજ 2 GB RAM છે, જે મલ્ટીટાસ્કિંગ છે. 5 ઇંચની HD સ્ક્રીન છે, તેમજ ડિસ્પ્લે પણ સુપર્બ છે. અહીં પણ સ્ક્રીન કોર્નિંગ ક્લાસ 3 થી પ્રોટેક્ટ છે. ફોનની ડિઝાઇન એકદમ સ્લિમ એન્ડ સિમ્પલ રાખવામાં આવી છે. કેમેરા ડિપાર્ટમેન્ટ 8 મેગાપિક્સલ રિયર કેમેરા અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરાથી સજ્જ છે. ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઇડનું KitKat વર્ઝન છે. ઇન્ટરનલ સ્ટોરેજ 16 GB છે, તેમજ માઇક્રો SD કાર્ડ દ્વારા 64 GB સુધી મેમરીને એક્સપાન્ડ કરી શકાય છે. તેની ડિસ્પ્લે 1280 બાય 720 પિક્સલ છે, જે 294 પિક્સલ ડેન્સિટી ધરાવે છે. તેની બેટરી લિપો 2110 mAh છે, જે નોન રિમૂવેબલ છે. બા અદબ, બા મુલાઇઝા, હોશિયાર. એન્ટ્રી થઈ રહી છે નંબર 1 ની. 10,000 અને તેનાથી નીચેની પ્રાઇઝમાં બાજી મારનારો ફોન છે માઇક્રોમેક્સનો ભારે પ્રશંસા પામેલો યુરેકા. એક વર્ષ પહેલાની વાત કરીએ તો બેસ્ટ ફોનમાં 10,000 સુધીમાં સેમસંગ ગેલેક્સી S-Duos 2 સૌથી બેસ્ટ ફોન ગણાતો હતો. બટ ડોન્ટ માઇન્ડ, હવે ફક્ત 9,000 રૂપિયામાં તેના કરતાં પણ વધારે સારો સ્માર્ટફોન આવી ગયો છે માઇક્રોમેક્સ યુરેકા. લગભગ 9,000 રૂપિયાની આસપાસમાં મળતા આ સ્માર્ટફોનમાં બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 64-બીટ ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગનનું દમદાર પ્રોસેસર છે, તેમજ ફોનમાં OS એન્ડ્રોઇડ V4.4.4 KitKatનું નવું વર્ઝન છે. સૌથી મહત્વનું, આ ફોનમાં 2 GB RAM છે, જેનાથી ફંક્શનિંગ એકદમ સ્મૂથલી રન થાય છે. ફોનમાં સાયનોજન મોડ 11 થી રન થાય છે,
ડિસ્પ્લે ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો 5.5 ઇંચની સ્ક્રીન કોર્નિંગ ગ્લાસ 3 થી પ્રોટેક્ટેડ છે. સ્ક્રીનનું રિઝોલ્યુશન 720.1280 પિક્સલ છે, જે 267 પિક્સલ્સ ડેન્સિટી ધરાવે છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તેનો રિયર કેમેરા 13 મેગાપિક્સલ છે. સેલ્ફી ક્રેઝી પીપલ માટે ફ્રન્ટ 5 મેગાપિક્સલનો કેમેરા મોજ કરાવી દેશે. ઇન્ટરનલ સ્ટોરેજ 16 GB, જેમાં 12.5 GB યુઝર એક્સેસેબલ છે. સોને પે સુહાગા હોય તેમ 32 GB સુધી મેમરીને એક્સપાન્ડ પણ કરી શકાય છે. આ ફોનમાં 2500 mAh લિયોન બેટરી છે. આ ઉપરાંત ડ્યુઅલ સિમ ધરાવતો આ ફોન 10,000ના બજેટમાં ઉમ્મીદથી દુગના આપે છે. વેલ, સસ્તા અને સારા મોબાઈલ વિશે ઘણું બધું જાણ્યું અને આગળ ઘણું બધું જાણવાનું છે, પરંતુ અત્યારે ટેકનોગુરુમાં સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક. કુણાલ, ગરમી આજકાલ બહુ પડી રહી છે, ફરવા જવાનું મન થાય છે. ગુજરાતમાં તો 44 ડિગ્રી ગરમી છે, પણ કંઈક ઠંડા પ્રદેશમાં ફરવા જવાનું મન થાય છે. શું કરીશું યાર? વિશાલ, ફરવા જવાનું નક્કી કર્યું છે, પણ ટિકિટ બુક કરાઈ છે કે નહીં? કુણાલ, ટિકિટ તો બુક કરાઈ છે, પરંતુ કન્ફર્મેશનના હજી પણ ધ્યાન આવી રહ્યા છે. તાર જો કોઈ ટિપ્સ હોય તો મને બતાય. વિશાલ, તો ટિકિટ બુક કરાઈ દો ને, પણ શું વાંધો છે એમાં? ટિકિટ તો બુક કરાઈ દો યાર. ટિકિટ તો બુક કરાઈ છે, પરંતુ કન્ફર્મેશનના એટલા બધા વાંધ્યા છે કે લાંબુ લિસ્ટ જોવા મળ્યું છે. મને ખબર જ નથી પડતી કે મારું ટિકિટ કન્ફર્મ થશે કે નહીં. વેલ, મેઇન પ્રોબ્લેમ આ છે. તો ખાસ વિશાલ, અને એની માટે હું ટિપ્સ આપું તો યાર, અદ્ભુત. મારા એકલાના નહીં, આપણા દર્શકોને પણ વસ્તુ કામ લાગશે. યસ, ઓબ્વિયસલી. તો ખાસ વિશાલ અને તમારા માટે આ વખતની એપ્લિકેશન ઓફ ધ વીક, રેલવે યાત્રીઓ માટે ખાસ મદદગાર સાબિત થાય એવી એપ્લિકેશન. લેટ્સ ચેક ઇટ આઉટ. ટ્રેન મુસાફરી કરવી હોય તો સૌથી મોટી મુસીબત ટિકિટ બુકિંગ કરવાનો હોય છે. ટિકિટ બુકિંગ કરતી વખતે વેઇટિંગ લિસ્ટ જોઈને ટિકિટ બુકિંગ કરવાનું ઘણી વખત ટાળવું પડતું હોય છે, કારણ કે વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેનું કોઈ રિસ્ક લેતું નથી. આવામાં હાલમાં જ લોન્ચ થયેલી રેલ યાત્રી નામની એપ્લિકેશન તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ એપ્લિકેશનનું મુખ્ય ફીચર રેલ યાત્રીઓની વેઇટિંગ ટિકિટના કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે તેનું પ્રિડિક્શન કરી આપે છે. આ એપમાં જે તે ટ્રેનના નામ અથવા નંબર દ્વારા ટિકિટ બુકિંગનું સ્ટેટસ જાણી શકાય છે. આ ઉપરાંત ટ્રેનોનું લાઈવ સ્ટેટસ પણ જાણી શકાય છે, જેમાં ટ્રેન સમયસર છે કે મોડી તે ખ્યાલ આવે છે. વળી સ્ટેશન પરથી આવતી અને જતી ટ્રેનોની જાણકારી પણ મળે છે, જેમ કે અમદાવાદથી જતી દરેક ટ્રેનોનું લિસ્ટ મળે છે, જેમાં ટ્રેન કેટલે પહોંચી છે તે પણ લાઈવ જોવા મળે છે. પીએનઆર સ્ટેટસમાં તમારા પીએનઆર નંબર દ્વારા ફોરકાસ્ટ રિપોર્ટમાં ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના જોઈ શકાય છે. આ ઉપરાંત જો સીટ કન્ફર્મ થઈ જાય તો અહીં સીટનો લેઆઉટ પણ આપવામાં આવ્યો છે, જેના દ્વારા તમે ટ્રેનમાં પહોંચો ત્યારે સીટ શોધવાની તમારી તકલીફ ઓછી થઈ જશે. જો તમે કોઈ અજાણ્યા શહેરમાં ટ્રાવેલ કરો છો તો તેને સમજવા અને ઓળખવા માટે પણ પ્રાથમિક માહિતી આપવામાં આવી છે. હવે સૌથી મહત્વના ફીચરની વાત કરીએ તો સીટ અવેલેબિલિટી ફોરકાસ્ટ તમને તમારા ડેસ્ટિનેશનની ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સીસ કેટલા રહેલા છે તે જણાવે છે. આ લગભગ 3 કરોડ યુઝર્સના ટ્રાન્ઝેક્શન અને હિસ્ટ્રીના ટ્રેન્ડને આધારે એક ઇન્ટેલિજન્ટ અલ્ગોરિધમ દ્વારા પ્રોસેસ કરીને પ્રિડિક્શન કરી આપે છે. અહીં જે તે ટ્રેનોની વચ્ચે સીટ અવેલેબિલિટીની કમ્પેર પણ કરી શકાય છે, જેથી એક જ જગ્યાએ એકથી વધુ ટ્રેનોમાં સીટ મળવાની સંભાવનાને કમ્પેર કરવાનું સુપર ફીચર ઉપલબ્ધ છે. ત્યારબાદ લાઈવ જીપીએસ ટ્રેન લોકેટર પણ આપવામાં આવેલું છે. જો કે આ ફીચર તમારા એન્ડ્રોઈડ ફોનમાં બિલ્ટ ઇન મેપના જીપીએસ લોકેશનની જેમ જ કામ કરે છે. વળી અહીં ટ્રેન કેટલી સ્પીડ પર ચાલે છે તેની જાણકારી સ્પીડોમીટર નામના ફીચરથી પણ જાણી શકાય છે. આ એપ્લિકેશનમાં ફીચર્સની સાથે સાથે એનાલિસિસ કરેલી ઘણી રસપ્રદ માહિતીઓ પણ મળે છે, જે યાત્રા દરમિયાન ઉપયોગી બને છે. જેમ કે કયા પ્લેટફોર્મ પર ટ્રેન આવશે તે જાણવા માટે સમય કરતાં વધુ વહેલા પહોંચી જવું પડે છે. ત્યારે આવા સંજોગોમાં આ એપ્લિકેશન દ્વારા ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે તે પણ જાણી શકાય છે. આ ઉપરાંત ટ્રેન મુસાફરી દરમિયાન કઈ જગ્યાએ કે સ્ટેશન પર મોબાઈલ નેટવર્ક મળે છે તે પણ જણાવે છે. કયા સ્ટેશન પર સૌથી વધુ પેસેન્જર્સ ચડે છે અને ઉતરે છે તે પણ જાણી શકાય છે. મહત્વની વાત તો એ છે કે આ એપ્લિકેશન લાખો રેલવે યાત્રીઓના ટ્રાન્ઝેક્શન અને બિહેવિયરને સ્ટોર કરીને આંકડાકીય પ્રોસેસ કરી મેક્સિમમ રિઝલ્ટ ચોક્કસ મળે તેવી રીતે બનાવાઈ છે. જો કે આ એપ્લિકેશન ભારતીય રેલવે કે ભારત સરકાર સાથે સત્તાવાર રીતે જોડાયેલી નથી કે નથી તેમના કોઈ સત્તાવાર ડેટાનો ઉપયોગ કરતી. વેલ, જે પણ હોય, પરંતુ વિશ્વના સૌથી મોટા રેલ તંત્રમાં જ્યારે ઓનલાઈન ફેસિલિટી અને ઓટોમેશનના ભાગરૂપે માત્ર IRCTC જેવી સાઇટ અને એપ માંડ હવે બની છે, ત્યારે આવી રેલ યાત્રી જેવી એપ્લિકેશન ભલે ઓફિશિયલ ન હોય, પરંતુ હિસ્ટોરિકલ ડેટાને આધારે મહદઅંશે ઉપયોગી માહિતી તો આપણી આંગળીના ટેરવે મૂકે છે.
એટલે આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં મસ્ટ હેવ એપ્સના લિસ્ટમાં સ્થાન પામવાને 100% ડિઝર્વિંગ છે. ટાઈમ થઈ ગયો છે હવે સાયબર અલર્ટનો. કુનાલ, આ વખતે સાયબર અલર્ટમાં એક અદ્ભુત કેસ વિશે વાત કરવા જઈ રહ્યા છે. મોટાભાગના લોકો જે ટેલિફોન આવતા હોય છે કે તમારે બેંકમાં તમારો પાસવર્ડ ખોવાઈ ગયો છે, પાસવર્ડ ચેન્જ કરવાનો છે, પિન ચેન્જ કરવાનો છે, એવું કહીને ફેક કોલ આવતા હોય છે. એના દ્વારા તમારા ખાતામાંથી પૈસા જતા રહેતા હોય છે. આ પ્રકારના કિસ્સા સતત વધી રહ્યા છે. આવા જ એક કેસ વિશે આપણે વાત કરીશું, ચર્ચા કરીશું, પરંતુ તે પહેલાં જોઈ લઈએ શું છે આ કેસ. રાજકોટના કુવાડવાના ગવડદીડ ગામે રહેતા પરપ્રાંતીય યુવાનને બેંક મેનેજરના નામે ફોન કરીને ગઠિયાએ બેંક એકાઉન્ટના પિન નંબર મેળવી એટીએમમાંથી રૂપિયા 25,655 ઉઠાવી લીધા હતા. યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ વ્યક્તિના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે પોતાની ઓળખ બેંક મેનેજર તરીકે આપી હતી અને કહ્યું હતું કે તમારું એટીએમ એકાઉન્ટ બંધ થઈ જશે, ઝડપથી પિન નંબર આપો. ઉમેશના એકાઉન્ટના આગળના 4 નંબર પણ ફોન કરનારે આપતા યુવાન વિશ્વાસમાં આવી ગયો અને તેણે પિન નંબર આપી દીધા હતા. પિન નંબર આપ્યાના થોડા સમય બાદ યુવકના ખાતામાંથી રૂપિયા 25,655 ઉપડી ગયાનો મોબાઈલ પર મેસેજ આવતા તે પોતે છેતરાયો છે તે વાતનો તેને અહેસાસ થયો હતો. આ અંગે અરજી પરથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. વેલ, તમે કેસ તો જોયો છે અને તમારા મિત્ર કે સર્કલમાં બી ક્યાંક ને ક્યાંક તમે પણ આ પ્રકારના કિસ્સાના ભોગ બન્યા છો. કુનાલ, તમને પૂછવા માંગીશ, આ પ્રકારના કિસ્સા સતત સમાજમાં વધી રહ્યા છે. યંગસ્ટર હોય, કોઈ અંકલ આંટી હોય કે કોઈ પણ લોકો છેતરાઈ બહુ રહ્યા છે આ ફેક કોલને કારણે. બચવું હોય તો શું કરી શકાય? યસ, સૌ પ્રથમ આ કેસ બહુ નોર્મલ થઈ ગયા છે અને ખાસ કરીને ગુજરાતમાં આ કેસ બહુ વધી રહ્યા છે કે તમને ફોન કરીને કહેવામાં આવે છે કે તમારું એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે, કાં તો પછી તમારું કે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છે જલ્દીથી. આવી રીતે કોઈ બેંકમાં જે કર્મચારી તરીકે ઓળખાણ આપે છે ગઠિયાઓ, એટલે મોડસ ઓપરન્ડી પહેલાં આ લોકોને સમજીએ કે એ લોકો શું કરતા હોય છે કે એક પહેલાં એ લોકો શું કરે, ફોન કરે, બેંકના કર્મચારીની ઓળખ આપે, તમને એટલું ફાસ્ટ અને એટલે ઉતાવળમાં તમને ફોન કરે અને કહે કે ભાઈ તમારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે, તમારું જલ્દી તમને પિન નંબર આપો, અમે બ્લોક કરી દઈશું ને આવી રીતના. એટલે આવું કરીને કોઈ પણ હળભળાટમાં સમજીને કે ભાઈ બેંકના કર્મચારી છે એટલે નંબર આપી દેતા હોય છે. તો હવે આ બધા કેસમાંથી એક બચવાની જો આપણે વાત કરીએ કે આ બધું તમે એનો ભોગ ન હોય, સૌ પહેલાં એ ધ્યાનમાં રાખો કે કોઈ પણ બેંક જે કર્મચારી છે એ ફોન કરતો નથી અને પિન નંબર કે પાસવર્ડ કોઈ પણ જાતનું માંગતું નથી. એટલે સૌ પહેલાં એ ધ્યાન રાખો કે તમારો પાસવર્ડ કે પિન નંબર ફોન ઉપર કે કોઈને પર્સનલી પણ આપવાનું ટાળો. આ સિવાયનું જે બીજી એક વાત કરીએ કે જે ફિશિંગ ઈમેલ આવતા હોય છે કે બેંકમાંથી એવું લાગે આપણને કે બેંકમાંથી ઈમેલ આવ્યો છે અને પછી આપણને એક લિંક આપી હોય છે, તો લિંક ઉપર ક્લિક કરતા હોય છે. તો ક્યારે લિંક ઈમેલની અંદર જો બેંકનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન આવે તમને એમ કે બેંકની સાઇટ ઉપર જવા માટે લિંક આપે તો એ લિંક ઉપર ડાયરેક્ટ ક્લિક કરવાનું ટાળો. એના કરતાં ડાયરેક્ટ તમે URL ટાઈપ કરો તમારા બ્રાઉઝરમાં, જાતે જ ટાઈપ કરવાનું રાખો. એટલે જે તે બેંકનું નામ જાતે ટાઈપ કરો, જેથી તમે આવી ફિશિંગ જે સાઇટ હોય એના સ્કેમમાં તમે ભરાવો નહીં. કારણ કે ઘણી વખત એવું છે કે ફિશિંગ સાઇટ ઉપર તમે જાઓ ત્યાં તમારું નામ અને પાસવર્ડ અને આઈડી ને એવું આપી દો એટલે એ તમને ઇન્ફોર્મેશન મળી ગઈ. બીજી વાત રહી કે આ જે ડેટા જે ક્યાંથી આવે છે, એ લોકો જોડે નંબર કેવી રીતના આવે છે, તમારો કે ફોન નંબર કાં તો તમારો કે આ કાર્ડ છે એવી રીતના, તો એ આ ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જે કોલ સેન્ટર કાં તો આ એવામાંથી કોઈ માણસ ફૂટી ગયેલો હોય અથવા અમુક પૈસા માટે તમારા ડેટા કરતા હોય. તો આવા ટાઈમે બી એટલું ખાલી તમે ધ્યાન રાખો કે કોઈની પણ જોડે તમારો નંબર જાય છે પણ ક્યારેય તમારો પાસવર્ડ કે કોઈને પણ શેર નહીં કરો, ફર્સ્ટ ઓફ ઓલ આ. બીજું, આના પછી તમે તમારા જે કમ્પ્યુટર છે એને થોડું અપડેટેડ રાખો, એન્ટીવાયરસ છે એ બધું અપડેટેડ રાખો. કારણ કે ઘણી વખતે જે કમ્પ્યુટર અપડેટેડ નથી હોતું તો તમારા ટાઈપ જે કરો છો અથવા જે ડેટા છે એ હેકર્સ દ્વારા ક્યાંય ને ક્યાંય લીક થતા હોય છે. તો આવા ટાઈમમાં તમારા કમ્પ્યુટરને પણ અપડેટેડ રાખો. તો આવી એક જે 3-4 ટિપ્સ છે એ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ છે. કુનાલ, એક વસ્તુ એ પણ પૂછવી છે કે ઘણા લોકો પોતાના મોબાઈલમાં, કારણ કે ફોન નંબરની સાથે સાથે પિન નંબર એ બધું સેવ રાખતા હોય છે ઘણા લોકો, કારણ કે બધા 2-4 પિન નંબર હોય તો યાદ રાખવા અઘરા હોય છે, પાસવર્ડ યાદ રાખવા પણ અઘરા હોય છે. તો શું ફોન બુકમાં કે એવી જગ્યાએ પણ આવા નંબર પિન નંબર સેવ રાખવા યોગ્ય કહેવાય કે ના કહેવાય? આમ જોવા જઈએ તો ન કહેવાય, કારણ કે ઘણી એવી એપ્લિકેશન છે કે જે તમારો કોન્ટેક્ટ્સને એ પણ તમે જોજો, આપણે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ત્યારે પરમિશન પૂછતી હોય છે કે કોન્ટેક્ટ્સ તમારા અમે એક્સેસ કરી શકીએ છીએ. તો ત્યારે હવે તમે લખ્યું હોય નોર્મલ કે તમે જે તે બેંકનું નામ લખ્યું હોય અને પછી નંબર લખ્યો એટલે તો ઓટોમેટિકલી ખબર પડી જ જાય. એટલે એમાં પણ સેવ ન રાખો, એવી એક ટિપ છે મારી.
ચોક્કસથી આ પ્રકારની છેતરમણી થતી રહે છે જનરલી, અને તમને ટિપ્સ પણ આપી છે ટેકનોગુરુએ, પણ હવે બી અવેર કે આ પ્રકારની ટ્રેપમાં તમે ન ફસાવો એનું તમે ધ્યાન રાખજો. વેલ, હવે સમય થઈ ગયો છે આ ટેકનોગુરુનો. તો ટેકનોગુરુ આપણી સાથે છે અને પૂછવા માંગીશ, ઘણા બધા દર્શકોના મેલ આવ્યા છે અને ઘણા બધા સવાલો પૂછ્યા છે, પણ મહત્વના કેટલાક સવાલો પર જો નજર કરીએ તો અમદાવાદથી કેતુલે પૂછ્યું છે સવાલ કે મારે 40,000ની આસપાસ કુનાલ કોઈ લેપટોપ સારું લેવું હોય, સારું કોન્ફિગરેશન હોય, હાઈ કોન્ફિગરેશન હોય, તો કયું લેપટોપ આપણે પ્રિફર કરી શકાય? વેલ યસ, 40,000ની આસપાસનું જો તમારે જો લેપટોપ જોઈતું હોય અને આઈ થિંક તમે જો સારા એક લેપટોપના શોધમાં હો, તો આઈ થિંક યુ શુડ ગો ફોર ડેલ વોસ્ટ્રો 2520. તો આ એક મોડેલમાં સૌથી મેઇન જે છે 4GB રેમ DDR રેમ આપે છે. દેન એનું જે ઇન્ટેલનું જે i5 પ્રોસેસર છે, દેટ ઇઝ ધ કી પોઈન્ટ. આ જે 40,000ની રેન્જમાં આઈ થિંક ડેલ વોસ્ટ્રો ઇઝ ધ બેસ્ટ બિકોઝ ઓફ i પ્રોસેસર આ એક આપે છે. અરાઉન્ડ 39,000ની આસપાસ વિશાલ આની પ્રાઇસ છે. ફ્લિપકાર્ટ ઉપર બી અવેલેબલ છે. આના સિવાય પણ આજે આનું વેરિએશન રહેશે કે 39,000ની આસપાસની 200, 39,300 આવી રીતના એની આસપાસ એની પ્રાઇસ રહેશે. દેન આઈ થિંક એની જો બીજી એક વાત કરીએ તો આપણે જે એમાં ઇન્ટેલ HD ગ્રાફિક્સ જે કાર્ડ છે એ પણ આઈ થિંક એની અંદર ઇનબિલ્ટ આપે છે. તો દેટ ઇઝ ઓલ્સો કે જે લોકોને ગેમિંગ માટે અને જે લોકોને જે ગ્રાફિક્સ વર્ક કરવાનું હોય છે એની માટે દેટ ઇઝ વેરી યુઝફુલ. આની એક કમ્પેરિઝનમાં એક જો આપણે બીજું વાત કરીએ તો બીજું એક Lenovo Essential G505S છે. જી, પણ અહીંયા આગળ એનું જે પ્રોસેસર છે એ લો પ્રોસેસર છે. સો એટલા માટે આઈ સજેસ્ટ કે લાઈક યુ ગો ફોર ડેલ વોસ્ટ્રો. જી. નેક્સ્ટ સવાલ પર જો નજર કરીએ તો હા, રાજકોટથી મયુરે પૂછ્યું છે કે એન્ડ્રોઈડમાં તો વોઇસ કોલિંગ વોટ્સઅપ પર આવી ગયું છે પણ આઈફોનમાં નથી આવ્યું, તો એના માટે શું કરી શકાય? હવે લોન્ચ થયું છે કે કેમ? એ લોકોને પણ વોઇસ કોલિંગનો ઉપયોગ કરવો છે વોટ્સઅપ પર, આઈફોનના યુઝર્સ હજી નથી કરી શકતા, તો શું ટિપ્સ? વેલ, એન્ડ્રોઈડ ઉપર વોટ્સઅપ કોલિંગ આવી ગયું ત્યારથી બધા આઈફોન યુઝર્સને એવું થઈ ગયું છે કે મારામાં ક્યારે આવશે. જી, દર વખતે એવું હોય છે કે આઈફોન યુઝર છે ને પોતાના કોલર ઊંચા રાખીને રાખતા હોય છે, રાઈટ? હવે આ વખતે એન્ડ્રોઈડમાં છે ને વોટ્સઅપ વાળાને પહેલાં આપ્યું છે. એક્ઝેક્ટલી. તો વેલ, હવે જો કે આઈફોન યુઝર્સ માટે પણ એક ખુશ ખબર છે કે એ લોકો માટે પણ વોટ્સએપ કોલિંગ આવી ગયું છે. જી. અને પણ હજુ ઓફિશિયલી લોન્ચ નથી થયું. એટલે વિશાલ, તમે એટલે જોઈ લો, પણ ઓફિશિયલી હજુ લોન્ચ નથી થયું. એનું અપડેટેડ વર્ઝન છે એ ડાઉનલોડ કરવાનું રહેશે. અને એના પછી જેમ સેમ એન્ડ્રોઈડ યુઝરને જે પહેલી કે તમારા જે કોઈ મિત્ર પાસે વોટ્સએપ કોલિંગ હોય એને તમારે ફોન કરવાનું કહેવું પડશે. ત્યાર પછી ઓટોમેટિકલી તમારા ફોનમાં પણ એક્ટિવેટ થઈ જશે. એટલે આ સેમ પ્રોસેસ એન્ડ્રોઈડ યુઝરને પણ પહેલાં હતી, જે અત્યારે હવે આઈફોન યુઝર્સને પણ કરવાની રહેશે. એટલે જસ્ટ તમે નવું વર્ઝન whatsapp.com પર જઈને ડાઉનલોડ કરી લો અને ત્યાર પછી તમારા કોઈ જે મિત્ર આઈફોન યુઝર જે હોય જેની પાસે વોટ્સએપ કોલિંગ એક્ટિવેટ હોય એને ફોન કરવાનું કહો, એટલે તમારા ફોનમાં પણ ઓટોમેટિકલી એક્ટિવેટ થઈ જશે. જે સવાલો તો ઘણા બધા કુનાલ આવ્યા છે અને આ પ્રકારના સવાલ આપણે જે મહત્વના બે સવાલ હતા લેપટોપ અને આઈફોનવાળા સવાલ મેક્સિમમ હતા, એટલે આપણે એને કવર કર્યા છે. તો આ ટેકનોગુરુમાં અત્યારે આટલું. તો દર્શકો, તમે પણ તમારા સવાલ પૂછી શકો છો અમારો ઈમેલ આઈડી પર, અને સાથે સાથે અમારા ફેસબુક પર પણ તમે સવાલો પૂછી શકો છો અને અમે તેનો જવાબ આપીશું. અને બાકીના જે મિત્રો બાકી રહ્યા છે એમને અમે જીમેલ દ્વારા પણ કુનાલ જવાબ આપીશું. તો ટેકનોગુરુમાં અત્યારે બસ આટલું જ. નવી ટિપ્સ, નવા સંશોધન, નવું ઇનોવેશન સાથે અમે ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. બાય.